કૃષ્ણના પરમ ભક્ત છે. એમના પત્ની માણેક મહેતી, એમના મોટા ભાઈ જે વંશીધરજી એ થોડા આર્થિક સંપન્ન છે, સુખી છે. નરસિંહ મહેતા તો ભગવાનના પરમ ભક્ત છે, વૈષ્ણવ છે. કંઠમાં તુલસીની માળા, માથા ઉપર કાન ટોપી, હાથમાં કરતાલો અને મુખમાં રાધા વલ્લભનું નામ. નિરંતર રાધા કૃષ્ણ. જેનું શયન રાધા કૃષ્ણથી થાય, જેનું જાગવું રાધા કૃષ્ણ શબ્દથી થાય, રાત દિવસ જેના રોમે રોમમાં રાધા કૃષ્ણ છે. આવી ભક્તિ નરસિંહ મહેતાની. અને એ નરસિંહ મહેતા જુનાગઢમાં રહે છે, નાગરોની નાત છે. એકદમ સંસ્કારી અને ચતુર હોશિયાર સમાજ, એ નાગરોનું સમાજ જુનાગઢમાં નિવાસ કરે. એમાં એમના મોટા ભાઈ જે વંશીધરજી પ્રતિ વર્ષ શ્રાદ્ધ પક્ષ આવે એટલે પોતાના પિતાનું શ્રાદ્ધ કરે. પોતાના પિતાનું શ્રાદ્ધ કરે. નરસિંહ મહેતા તો ગરીબ એટલે કંઈ કરી ન શકે, આર્થિક પરિસ્થિતિ નહીં એટલી બધી સારી. પણ મોટા ભાઈને મનમાં થોડોક અહંકાર, થોડીક સંપત્તિ અને થોડીક સત્તા. નરસિંહ મહેતો ગરીબ એટલે થોડોક રૂવાબ બતાવે. એ વંશીધરજી એમના પિતાનું શ્રાદ્ધ કરવાનું છે અને એ નોતરું દેવા માટે નાગર નરસિંહના ઘરે જાય છે. નરસિંહ મહેતાના આંગણે જઈ અને ડેલી એની અંદર પ્રવેશ કર્યો ત્યારે નરસિંહ મહેતાનું તો એક નાનકડું એવું કુટિયા જેવું મકાન હતું. એ ભગવાન રાધા કૃષ્ણની મૂર્તિ નાની નાની, અને એમાં પોતે નરસિંહ મહેતા ઠાકોરજીની સેવા પૂજા કરે, થાળ ઠાકોરજીને ધરે અને એક પછી એક ભગવાન કૃષ્ણના મધુર મધુર પદો ગાય છે. ભાવ વિભોર બને છે, આંખમાંથી આંસુડા પડે. એ જ નરસિંહ મહેતાની સાચી સંપત્તિ છે. માણેક મહેતી પણ એમના પતિને અનુકૂળ જીવન જીવે છે. ભક્તિ માર્ગમાં નરસિંહ મહેતાને પૂરો સાથ આપ્યો છે. સંતોની દૃષ્ટિ કેવી હોય? સંત તુકારામના પત્ની એકદમ એમના પતિથી વિમુખ હતા, કર્કશા વાણી વાળા હતા. કોઈ સંત તુકારામને પૂછ્યું કે તમારા પત્ની તમારાથી વિરોધમાં હાલે, તમારો વિરોધ કરે, તમારી સાથે બરાબર જીવન જીવતા નથી, અનુકૂળ જીવન જીવતા નથી, તો તમે ભક્તિ કેવી રીતે કરી શક્યા, ભગવાનને કેવી રીતે પામી શક્યા? ત્યારે સંત તુકારામ કહે કે મારા પત્ની મારાથી વિમુખ હતા ને, અનુકૂળ નહોતા ને, એટલે મને એમાં માયા ન લાગે, એટલે મને ભગવાનની અંદર માયા લાગી, એટલે હું ભગવાનને ભજી શક્યો. તો સંત કબીર જેવાને અનુકૂળ હતા. તો કોઈ પ્રશ્ન કર્યો સંત કબીર સાહેબને કે સાહેબ, તમે સંસારમાં રહો છો, ગ્રહસ્થી છો, છતાં પણ તમે પરમાત્માને કઈ રીતે પામી શક્યા? તો કહે મારા ધર્મપત્ની મને અનુકૂળ છે, મારા પગલે પગલે ચાલે છે, એટલા માટે. અને નરસિંહ મહેતાના એવા ધર્મપત્ની, કોઈ નરસિંહ મહેતાને કહે કે તમારા પત્ની ગુજરી ગયા, તો કહે ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાલ. આ નરસિંહ મહેતા, નાગર નરસિંહ મહેતા ભગવાનનું ભજન કરે છે, લાલજીનું ભજન કરે છે, રાત દિવસ રાધા કૃષ્ણનું નામ. એમાં એમના મોટા ભાઈ વંશીધરજી જ્યાં પ્રવેશ કર્યો અને આવતા વેત જ બૂમા બૂમ કરી મૂકી છે. વિવેક ચૂકીને બોલ્યા છે, ક્યાં ગયો પેલો ભગત? આખો દિવસ ભગવાનનું નામ લીધા કરે છે, શંખ વગાડ્યા કરે છે, ઘંટડીઓ વગાડે છે, બીજું કંઈ કામ નથી, રાત દિવસ એક જ કામ કરે છે, ભક્તિનો ઢોંગ કરે છે. આવા બધા શબ્દો બોલે છે વંશીધરજી અને કહે કે તમારે તો કોઈ દિવસ કંઈ કરવું નથી, કંઈ ખબર નથી, સમાજમાં તમારે જવું નથી. પિતાજીનું શ્રાદ્ધ છે આજે, પતિ પત્ની બની જોડે આવી જજો, ઘણા બધા કાર્યો કરવાના હોય છે, કામ કરવાનું હોય છે, તમે તો કોઈ દિવસ કંઈ કરતા નથી. આવું બધું બોલવા લાગ્યા જ્યારે વંશીધરજી. ત્યારે નરસિંહ મહેતાના જે ધર્મપત્ની છે એ રસોડામાં ઊભા છે, પણ એક બારીની આડ લઈ અને ઊભા રહ્યા, લાજ કાઢી, ઘૂંટો કાઢી અને પોતાના પતિનું આવું અપમાન જ્યારે કર્યું એ કેમ સહન કરી શકે? ત્યારે અતિ વિવેકથી નરસિંહ મહેતાના પત્ની માણેક મહેતી એમ કહે છે કે
કે બાપજી તમે અમારા બાપની જગ્યાએ છો, માફ કરજો હું આજે તમારી સામે કોઈ દિવસ બોલી નથી, આજે બોલું છું, પણ શું ભગવાનની ભક્તિ કરવી શું ગુનો છે? મને એનો જવાબ આપો. અને તમારે જો એટલું બધું અપમાન કરી અને અમારું જમવાનું કરવું જ હોય તો અમારા પણ પિતા હતા, તમારા જેમ માવતર હતા એમ અમારે માવતર હતા, અમે અમારી રીતે કરી લઈશું, અમે અમારી રીતે શ્રાદ્ધ અમારા પૂરતી અમારી શક્તિ અનુસાર અમે શ્રાદ્ધ કરી લઈશું. એકદમ ખીજાય અને વણસીધરજી પાછા ફેર્યા છે. નરસિંહ મહેતાને થોડુંક ભજન કરતા કરતા થોડીક સુધી આવી, થોડા શબ્દો સાંભળી ગયા. છેલ્લે કે મોટા ભાઈ આવેલા. માણેક મેતીને કહે કે હા. કહે શું થયું? તો કહે પિતાનું શ્રાદ્ધ છે એટલે ભોજન માટે આમંત્રણ દેવા માટે આવેલા, પણ આવું બધું અપમાન કરવાની એમાં શી જરૂર? અને ત્યારે નરસિંહ મહેતા કહે મેતી આપણાથી બોલાય નહીં, આપણા બાપના ઠેકાણે છે. આ નરસિંહ મહેતાની મર્યાદા જુઓ તમે, એની શાલીનતા જુઓ, એનું શીલપણું જુઓ, આપણાથી બીજું બોલાય નહીં. તો તે એને શું કીધું? તો કહે અમારા પણ પિતા છે, અમે અમારી રીતે શ્રાદ્ધ કરી લેશું. અરે પણ મેતી આપણા ઘરમાં કંઈ મળે નહીં, કોઈ વ્યવસ્થા નહીં, કોઈ સગવડ નહીં, કઈ રીતે આપણે શ્રાદ્ધ કરશું? અને ત્યારે માણેક મહેતી કહે મારી પાસે એક વાળી પડી છે, સોનાની વાળી. અને જ્યાં સોનાની વાળીનું નામ સાંભળ્યું ત્યાં નરસિંહ મહેતાને આનંદ આવી ગયો. આપણે આપણી ક્ષમતા અનુસાર 5 વ્યક્તિનું આપણે શ્રાદ્ધ કરી દઈએ. આપણે પતિ પત્ની, એક દીક્ષિત ગોર, એક કુળગોર, 5 વ્યક્તિઓને આપણે એક અતિથિ એમ થઈ અને 5 વ્યક્તિઓનું આપણે ભોજન થાય એટલી વ્યવસ્થા થઈ જાય. અને જ્યાં વાળીનું નામ લીધું ત્યારે નરસિંહ મહેતા વ્યાખ્યાનકાર કહે છે લાવો વાળી કામિની આપો મારે હાથ, ભીડ પડે જો ભગતને તો લાજે લક્ષ્મીના. લાવો વાળી કામિની આપો મારે હાથ, જો ભીડ પડે ભક્તને તો લાજે લક્ષ્મીનાથ. આજે ભીડ છે અને એ સોનાની વાળી લઈ અને ભક્તરાજ નરસિંહ મહેતા જુનાગઢની બજારમાં, ઝવેરી બજારમાં જઈને વેચી આવ્યા. એના બદલામાં 5 વ્યક્તિને થાય એટલું સીધું સામગ્રી, આટો, દાળ, ચાવલ, જે કંઈ મરી મસાલા જે જરૂરી હતું એ બધું જ સામગ્રી મળી ગઈ. પણ ઘી તૂટ્યું, ઘી ન આવ્યું, ઘી બાકી રહ્યું. ઘરે આવ્યા, હવે કોઈ પૈસા નથી, હવે શું કરવું? એટલે નરસિંહ મહેતા કહે લાવો હું ઉધારમાં ઘી લઈ આવું, તપેલી આપું મારે હાથ. અને નરસિંહ મહેતાએ હાથમાં તપેલી લઈ અને જુનાગઢની બજારોમાં જ્યારે નીકળ્યા હશે ભક્તરાજ વિચાર કરો. વ્યાખ્યાનકાર કહે છે મેં તે લીધી તપેલી હાથ જો ધરણી ધરનું જ્ઞાન ધરી. મેં તે લીધી તપેલી હાથ જો ધરણી ધરનું જ્ઞાન ધરી. તે લીધી તપેલી હાથ જો ધરણી ધરનું જ્ઞાન. મેં તે લીધી તપેલી
તપેલી લઈ અને બજારમાં નીકળ્યા છે. એક દુકાને જાય, તપેલીમાં ઘી ભરે અને ઘી ભરે પછી જ્યાં પૈસા દેવાની વાત આવે તો નરસિંહ મહેતા વિનમ્રતાથી કહે, હે શેઠજી, મારા પિતાનું શ્રાદ્ધ છે, મારી પાસે અત્યારે પૈસા નથી, પણ હું 15 દિવસ પછી તમારા પૈસા હું ચૂકતે કરી જઈશ. 15 દિવસ પછી હું પૈસા ચૂકવી જઈશ. અને આજ આ વાત આવે એટલે શેઠ તો હોશિયાર હોય. હવે નાય કેમ પાડવી છે, ચોખ્ખી ના ન પાડે, હોશિયારી પૂર્વક યુક્તિ કરે ને કહે કે શેઠજી, તમારા પિતાનું શ્રાદ્ધ છે? તો કે હા. તો કે તમે ભોજન બનાવશો પછી ઠાકોરજીને થાળ તો ધરો? હા, ઠાકોરજીને થાળ તો રોજ ધરવો પડે, નિત્ય ઠાકોરને ભોજન કરાવ્યા પછી થાળ ધર્યા પછી જ પ્રસાદ લેવાનો હોય. તો કહે, મહેતાજી, આ ઘી તમને દીધા જેવું નથી. કેમ? આ ઘીની અંદર ગરોળી પડી હતી થોડા દિવસ પહેલા, અને ગરોળી પડી હતી ને એટલે અપવિત્ર થઈ ગઈ. ત્યાં તો ભક્તરાજ એકદમ ભોળા કહે, નહીં 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 બાપા, કાઢી લ્યો કાઢી લ્યો કાઢી લ્યો, એવું ઘી મારા ઠાકોરજીને ન આવે. મારા ઠાકોરજીનો ભોગ ધરવો છે તો પવિત્ર જોઈએ. ત્યાં આમ આમ જે તપેલી હતી ને, એ તપેલી જેમ આમ ધોબી કપડા નીચવે ને, આખી તપેલી નામ નીચવી નાખો, સાફ કરી દે. એમ નામ લાગે કે આગળી ધોઈ છે. નરસિંહ મહેતાનું મુખ દેખાય તપેલીમાં, આવી તપેલી કરી દે. અને આગળ બીજી દુકાને જાય તો ફરી પાછું ઘી આપે, જોખાઈ જાય. અને પૈસાની વાત આવે એટલે કહે, ભક્તરાજ, તમને અમે થોડા ના પાડીએ, પણ આમાં તો આમ છે એટલે તમને દીધા જેવું નથી. કઈ ને કઈ યુક્તિ કરે, ચતુરાઈ કરે અને ઘી પાછું લઈ લે. આમ ઘણી દુકાને ફર્યા ભક્તરાજ, પણ બધાય સૌની રીતે ચતુરાઈ કરી અને મહેતાને છેતરે છે. આ ભોળિયો ભગત છેતરાય છે. અને આગળ જાય તો આગળ એક છેલ્લી દુકાન બાકી રહી, ભવનાથ વાળા રસ્તે દામોદર કુંડનો માર્ગ છે. અને ત્યાં કોઈ ખૂણે કોઈ ઓળખીતા તો હોય ને, જ્યાં એક શબ્દને ગોતો ત્યાં સંહિતા નીકળે, અને જ્યાં કૂવો ખોદો ત્યાં સરિતા નીકળે. સાવ અલગ તાસીર છે આ ભૂમિની, અહીં મહાભારત વાવો અને ગીતા નીકળે. જનક જેવા આવી હજુ હળને હાકે તો આ ધરતીમાંથી હજુ સીતા નીકળે. હજી દબકે છે લક્ષ્મણની રેખા કે ત્યાંથી રાવણો બીતા બીતા નીકળે. અરે ગુરુદત્ત જેવાની જો અહીં ફૂંક લાગે તો તપના ધૂણા હજી દગીતા નીકળે. કવિ દાદ કહે છે, દાદ આ નગર તો છે સાવ અજાણ્યું, દાદ આ નગર તો છે સાવ અજાણ્યું, પણ કોઈ ખૂણે કોઈ ઓળખીતા તો નીકળે. એમ બધાએ અપમાન કર્યું મહેતાનું, બધાએ છેતર્યા, પણ કોઈ એક વૈષ્ણવનું હાટ હતું, કોઈ ઓળખીતું તો કોઈ ખૂણામાં નીકળે. મહેતાજીએ એ વૈષ્ણવનું હાટ જોયું અને ત્યાં ગયા. વ્યાખ્યાનકાર કહે છે, એક વૈષ્ણવ જનનું હાટ જો ધરણી હરનું ધ્યાન. એક વૈષ્ણવ જનનું હાટ જો ધરણી હરનું ધ્યાન કરે. એ મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ ગોવિંદ ધરણી હરનું ધ્યાન. એ મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ જો ધરણી હરનું ધ્યાન. એક વૈષ્ણવ જનનું હાથ જો ધરણી હરનું ધ્યાન. વૈષ્ણવ જનનું હાથ જો ધરણી હરનું. નરસિંહ મહેતા
એ વૈષ્ણવનું એક હાટ હતું, એક પરમ વૈષ્ણવ ભગવાનનું રાધા કૃષ્ણને માનનારો એ વૈષ્ણવ જ્યાં ભક્તરાજ નરસિંહ મહેતાને જોઈ ગયો એટલે જ દોડ્યો છે, દુકાનમાંથી સીધો બહાર આવી અને ભક્તરાજ નરસિંહ મહેતાના ચરણોમાં પડી ગયો. પ્રણામ ભક્તરાજ પ્રણામ. અત્યારમાં પ્રાતકાલે મને તમારી જેવા એક પરમ વૈષ્ણવના દર્શન થયા, ભક્તના દર્શન થયા, હું ધન્ય થઈ ગયો. નરસિંહ મહેતા પણ ખુશ થયા, પ્રસન્ન થયા એક વૈષ્ણવને જોઈને. એટલે કહે મહેતાજી બોલો, હું શું સેવા કરું, એક સેવા મને પ્રદાન કરો. અને ત્યારે નરસિંહ મહેતાએ એકદમ ચોખવટ કરી. ચોખવટ શું કરી કે તમે ઘી ભરો, ત્રાજવામાં લઈ તપેલીનો ધડો કરો, પછી તમે ઘી ભરો અને જોખીને વળી પાછું પૈસાની વાત આવે ને ખાલી કરવું પડે એની કરતા શેઠ હું તમને ચોખવટ કરી દઉં છું કે મારા પિતાનું શ્રાદ્ધ છે આજે, મારે 5 વ્યક્તિને થાય એટલું ઘી લઈ જવું છે, પણ મારી પાસે પૈસા નથી. 15 દિવસ પછી એક પાય હું ચૂકવી દઈશ, પણ અત્યારે હાલમાં પૈસા નથી. અરે ત્યાં તો પેલો શેઠ તો એકદમ વૈષ્ણવ હતો, ભક્તોને માનનારો હતો, મહેતાજી પર એને શ્રદ્ધા હતી. એટલે કહે મહેતાજી તમે પૈસાની વાત ન કરો, મહેતાજી તમારા પૈસા મને ન ખપે, કારણ કે તમારી જેવા વૈષ્ણવ મારે ત્યાં આવ્યા હોય, આજે સેવાનો અવસર મને ભગવાન કૃષ્ણએ આપ્યો હોય, તો હવે મારે માંગવાનું શું બાકી રહે, મારે કશું જોતું નથી. કહે નરસિંહ મહેતા કહે તો હું મફતમાં લઉં નહીં. પેલો વૈષ્ણવ કહે મહેતાજી હું તમારા પૈસા ન લઉં. અને નરસિંહ મહેતા કહે હું કોઈનું મફત ન લઉં. ભક્ત ક્યારેય ભગવાન પાસે પણ માંગતો નથી, મફતનું લેવા ઈચ્છતો નથી. ભક્ત એને કહેવાય કે જે રામનો હોય, હરામનો હોય એને ભક્ત ન કહેવાય. જેના જીવનમાં હરામ હોય, હરામ થી એને પ્રાપ્ત થતું ધન, સંપત્તિ, પૈસા એ રામનો ન કહેવાય. મહેતાજી કહે છે કે હું મફત ન લઉં. તો કહે કામ કરો, તમે મફત ન લ્યો, આપણા બંનેની વાત રહી જાય. પેલો શેઠ વૈષ્ણવ શેઠ કહે તમે 1-2 ભજન મને સંભળાવો ભગવાન રાધા કૃષ્ણના, ઈ તમારા પૈસા. 2 ભજન મને સંભળાવો. અને નરસિંહ મહેતાને કોઈ ભજન ગાવાનું કહે એટલે નરસિંહ મહેતાની સાથે જ ઘૂઘરાઓ, કરતાલો 24 કલાક, જ્યારે જાગે ત્યારે કરતાલો જ હાથમાં લે. અને નરસિંહ મહેતાએ ભજનો શરૂ કર્યા છે, એક પછી એક પદ ભગવાન પુકારે. અને સૌથી મોટી દેણ રામગ્રી નરસિંહ મહેતાની, જે એક ઢાળો, એક રાગ રામગ્રી આપ્યો છે, પ્રાત કાલમાં ગવાય છે. રામગ્રી પ્રભાતી, પ્રભાતી પેલા રામગ્રી ગવાય, પછી પ્રભાતી થાય છે આપણા ભજનો સંતવાણીની અંદર. કેટલા મધુર પદો ભગવાન ના મધુર ભાવો વ્યક્ત કર્યા છે મહેતાજી. હે જીવાલા શું રે કહું તમને સાંભળા, તમે મારી પ્રીતું જાણી, એ તમે મારી પ્રીતું જાણી. હે જીવાલા અખંડ રોજી હરિના હે જીવાલો જુએ છે વિચારી, આ દેવરે વાળો નથી, એ દુબળો ભગવાન નથી રે ભિખારી. એ જી અખંડ રોજી હરિના હાથમાં
હરિના હાથમાં હે જીવાલા પઢો રે પઢો પોપટ રામ તે સતી સીતાજી પઢાવે પાસે મૂકી પાંજરું મુખે રામ નામ જપાવે એ જી પડો ને રાજા રામ પોપટ તારા કારણે શીશી રસોઈ બના સાકર ના કરી ચૂરમાં ઉપર ઘી હું પીરસા હે જીવાલા પડો પોપટ રાજા રામ નામ કેવું સુંદર માહોલ હતા ગામડાઓના સુંદર સુંદર પદો ગવાતા સવારે આપણા ઘરની અંદર આ નરસિંહ મહેતાના પદો ગવાતા હોય મીરાબાઈના પદો ગવાતા હોય એક સુંદર સાત્વિક ભાવ હતો સમાજમાં જેના કારણે એક સાત્વિક ઉર્જા રહેતી પ્રસન્નતા રહેતી સદવિચારો રહેતા રામગીરી પ્રભાતે આદિ અને ગામડાઓનો માહોલ એક કેવો હતો એ સમયમાં આ વડીલોને તો ખ્યાલ જ હશે એની માટે તો આખી નવી દુનિયા હશે અમને જો એટલું નવીનતા લાગતું હોય તો જેના 60-70 વર્ષ થયા હશે 80 વર્ષ થયા એને તો કેટલી દુનિયા જુદી લાગતી હશે એક સમય હતો અને ગામનું એક વાતાવરણ કેવું હતું ઘર ઘર ઘંટી ગાજી सूरज काढ़ी कोर रे घर घंटी गाजी सूरज काढ़ी को आभमा तो लाल छवाई आभमा तो लाल छवाई पंखीए छोड़्या माळा रे झटपट झटपट दूध लई लो हो झटपट झटपट दूध लई लो जाओ छे पग पाळा रे कोई माखण लो कोई मिश्री हो माखण लो કોઈ મિશ્રી સવારનું વાતાવરણ માતાઓ હાથે જે ઘંટલાથી જે દરણા દળે અને એનો અવાજ આવે ઘરર ઘરર ઘર ઘંટી ગાજી એક સાત્વિક વાતાવરણ ગામનું ગોકુળિયા ગામડા હતા માતાઓ સાસ વલોવે અને પનિહારીઓ પાણી ભરવા જાય સુંદર દર્શન કરાયું છે કવિએ મંદિર મંદિર ઝાલર વાગી પાણી નીકળી પનિહારી ઓ મંદિર મંદિર ઝાલર વાગી પાણી નીકળી પનિહારી એ બળદિયાને મંદિર મંદિર ઝાલર વાગી પાણી નીકળી પનિહારી મંદિર મંદિર ઝાલર વાગી
જાવું છે પગપાળા રે, માખણ લ્યો કોઈ મિસરી લ્યો, કોઈ માખણ લ્યો કોઈ મિસરી. કેવું વાતાવરણ! અને ખેડૂ હોય ઈ બળદગાડા જોડે અને ગામમાંથી ધણ ચૂંટતા, ગાયો ગૌધન એ ગૌચરમાં ચરવા માટે જતા. આજે તો ગૌચર જ વેચા નથી, પ્રસ્તુત નથી રહ્યો, અને ગાયો પણ આજે રસ્તા ઉપર છે, કોઈ પાળતું નથી. અને જે ગાયો ગૌધન એ માલધારી હોય એ પોતે ચરાવવા જાય ત્યારે એને કેટલી ખુશી હોય, કેવો આનંદ હોય, કેવો થનગનાટ હોય એના હૃદયની અંદર. કવિ કહે છે, ગાયો ચરવતા ગોવાળ નીકળ્યા, જાણે નીકળ્યા ગીરધારી. ગાયો ચરવતા ગોવાળ નીકળ્યા, જાણે નીકળ્યા ગીરધારી. અરે બળદિયાને ધર જોડ્યા, બળદિયાને ધર જોયા, કોઈ કાળા ને કોઈ ધોળા રે. ઝટપટ ઝટપટ દૂધ લઈ લો, જાવું છે પગપાળા રે. કોઈ માખણ લ્યો કોઈ મિસરી લ્યો, કોઈ માખણ લ્યો કોઈ મિસરી. એકદમ સુંદર ભાવ, ગામડા ગામનો સાત્વિક ભાવ. નરસિંહ મહેતાના પદો ગવાતા હોય. પ્રભાતી આપણે ત્યાં પ્રભાતી રાગનું એક વિશેષ ભાવ છે નરસિંહ મહેતાનો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે, દુખે ઉપકાર કરે તો પર દુખે ઉપકાર કરે તો મન અભિમાન આણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. પર દુખે પાર કરે તોય મન અભિમાન ન આણે. સકલ લોકમાં સહુને વંદે, બધાને વંદન કરે, નિંદા ન કરે તેને રે. નરસિંહ મહેતાના પદો અદ્ભુત છે. એક પછી એક પદ ગાય છે. નરસિંહ મહેતા ભાન ભૂલ્યા છે. એ જુનાગઢની બજારમાં વૈષ્ણવના હાટની સામે પોતાના પિતાનું શ્રાદ્ધ છે, ઘી લેવા માટે આવ્યા છે, બધું જ ભૂલી ગયા અને જ્યાં ભગવાન કૃષ્ણના પદો ગાવા લાગ્યા, કૃષ્ણ પ્રેમમાં ડૂબ્યા. રાધા કૃષ્ણ એક પછી એક પદ ગાઈ રહ્યા છે. બધી ભાન ભૂલાઈ ગઈ. પણ ભક્તને જ્યારે ભાન ભૂલાય ને અને ભક્તને ભીડ પડે ને ત્યારે ભગવાન વૈકુંઠાધિપતિને ચિંતા જાગે છે. એ ક્ષીરસાગરમાં સૂતા છે, એની નીંદર ઉડી ગઈ છે, એ જાગ્યા છે. જ્યારે ભક્ત ભગવાનમાં ખોવાય છે ત્યારે ભગવાન સ્વયં જાગૃત થાય છે, ભક્ત પ્રત્યેની દૃષ્ટિ પડે છે. અને વૈકુંઠમાં હાકલ પડી છે. ભગવાન શ્રી હરિએ કીધું, હે ગરુડ, હે ઉદ્ધવ, તૈયાર થાવ. કારણ બધાને જે પાર્ષદો હતા એને તૈયાર કર્યા છે ભગવાને.
હે ક્રૂર ગરુડ ઉદ્ધવ બધા તૈયાર થાવ. કહે શું થયું પ્રભુ? તો કહે જુનાગઢ જવું છે, કારણ કે ત્યાં આપણો ભક્ત, મારો ભક્ત આજે ભીડમાં છે, આજે મારા નામના ભરોસે એ ઊભો છે, મારા નામનું સંકીર્તન કરે છે, અને આજે જો એને કઈ આંચ આવશે તો એ મારી પત જશે, મારા ભક્તની નહીં. મને કલંક લાગશે, કારણ કે હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે. શરત એટલી જ કે જેની સુરતા સાંભળ્યાને હાથ. હે સાંભળા વેદે વેદ વાણી રે. વેદ જેનો જય જયકાર કરે છે, શરત એટલી સાંભળાને હાથ. એક ભરોસો, એક વિશ્વાસ. મહેતા નરસિંહ ગાય છે, મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારે. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. એ મારે એક તમારો આધાર રે, શામળા ગીરધારી. હે મારે એક તમારો આધાર રે, શામળા ગીરધારી. મારી હુંડી સાંભળ્યાને હાથ રે, શામળા ગીરધારી. હે મારી હુંડી સાંભળ્યાને હાથ રે, શામળા ગીરધારી. મારે એક તમારો આધાર રે, શામળા ગીરધારી. હે મારે એક તમારો આધાર રે, શામળા ગીરધારી. મારે કોઈની નથી પરવાર રે, શામળા ગીરધારી. હે મારે કોઈની નથી પરવાર રે, શામળા ગીરધારી. શામળા ગીરધારી. શામળા ગીરધારી. એક ભરોસો, એક બલ આસ વિશ્વાસ, દ્રઢ ભરોસો વિશ્વાસ એક રામ નામ. નરસિંહ મહેતાને તો ભરોસો છે, દ્રઢ ભરોસો એને લાગ્યો છે. એક પછી એક પદો ગાય છે, કીર્તન ગાય છે, અને એમ કહેવાય છે અહીંયા ભગવાન વૈકુંઠમાં ચરાચરોને જે પાર્ષદો છે એ બધાને તૈયાર કર્યા કે ચાલો હવે આપણે જલ્દી, કારણ કે આજે ભક્તને લાજ જશે. અને એમ કહેવાય છે ભગવાન અખિલ બ્રહ્માંડ નાયક જ્યારે વ્યાખ્યાનકાર લખે છે, કહે છે કે જ્યારે ભક્તને ભીડ પડે ત્યારે ભગવાન કોઈના કોઈ રૂપમાં આવે છે, કેવા કેવા કામ કરે છે. ક્યારેક વાણોતર બને, ક્યારેક નાય બને. સેન ભગતને ત્યાં નાય બન્યો મારો નાથ. કેવા કેવા કાર્યો કર્યા છે. ક્યારેક દ્વારપાળ બનીને ઊભો રહે. આજે ભગવાન આવે છે ભક્તનું કાર્ય ઉગારવા માટે, કાર્ય કરવા માટે. કહે છે ઠાકોરજી સેવક કારજ સાર લીધું એણે નરસિંહ રૂપજી ભાગોળે ભૂધ લીધું એણે નરસિંહ વત્સલ ભગવાન
વત્સલ ભગવાને નરસિંહનું રૂપ લીધું છે. આખો સમાજ, દેવી સમાજ પ્રભુની સાથે આજ ભગતનું કાર્ય કરવા માટે નરસિંહ મહેતા તો આ એક બાજુ વૈષ્ણવના હાથની સામે એ ભજનમાં ડૂબ્યા છે અને નાગરી નાતે જ્યારે નરસિંહ મહેતા ઘી લેવા ગયેલા એ સમયે જે ચોરા ઉપર બેઠેલા જે નાગર સમાજના વડીલો હતા એમણે મસ્કરી કરી કે મહેતાજી, એ ભક્તરાજ, પ્રણામ છે, વંદન છે તમને, તમારા જેવા વૈષ્ણવને. તમે કઈ બાજુ નીકળ્યા છો? તો કહે, હું મારા પિતાનું શ્રાદ્ધ છે અને આ ઘી લેવા જાવ. આમ જ્યાં કીધું ને ત્યારે એણે શું કીધું? કહે, તમારે ત્યાં શ્રાદ્ધ છે? તમારા મોટા ભાઈ તો પ્રતિવર્ષ શ્રાદ્ધ કરે છે, પણ તમે શ્રાદ્ધ કરો? તો કે હા. ત્યાં તો એ બધા મસ્કરી કરવા લાગ્યા, જટાશંકર ને અજબ શંકર ને જેટલા હતા એ બધા જ ભેગા થઈને મસ્કરી કરે કે ભક્તરાજ, અમારા બધાનો ભાવ એવો છે કે તમારા ભાઈને ત્યાં તો અમે પ્રતિ વર્ષ ભોજન માટે જઈએ છીએ, પરંતુ તમારા ઘરે જો અમને તુલસીના પત્ર ઉપર મળે એટલો પ્રસાદ જો મળી જાય તો અમે ધન્ય થઈ જાય, કારણ કે તમારે જેવા વૈષ્ણવ ત્યાં અમને વિશેષ ભાવ છે. આ મસ્કરી કરે છે અને સમાજ હંમેશા કોઈ ભક્ત સંતની મસ્કરી જ કરે છે. આ પહેલેથી ચાલ્યો આવે છે. નરસિંહ મહેતા તો એકદમ ભોળા, એને તો સત્ય માન્યું, એને સાચું લાગ્યું એટલે કીધું, કઈ વાંધો નહીં બાપા, જો આપણા સમાજને, આ નાગર સમાજને એટલો ભાવ હોય તો કામ કરો, તમે જ નહીં અહીંયા બેઠા એ તો બધા ખરા જ, પરંતુ આપણા 700 ઘર જે છે નાગરોના એ બધાને સાગમટે કહી દો. હવે આ ભક્તનો ભરોસો તમે જુઓ. હવે 5 જણાના ભોજન માટે ઘી તૂટે છે અને 700 ઘરને સાગમટે કહેવાનું કહી દીધું. આ દ્રઢ ભરોસો. અને નરસિંહ મહેતા, એમ કહેવાય છે આખા નગરની અંદર સમાચાર વ્યાપી ગયા, ફેલાઈ ગયા. અને આ બાજુ ભગવાન બીજું રૂપ લઈ નરસિંહનું, અને જ્યાં આવે છે આખો રસાલો આવ્યો, લોકો જોઈ રહ્યા, એટલી સામગ્રી, એટલી સુવિધા, એ બધી જ તૈયારીઓ શરૂ થઈ. આ તો ભગવાનનું ઐશ્વર્ય હતું. આખું જુનાગઢ જોઈ રહ્યું કે આવો શેઠ જગતમાં ક્યારેય જોયો નથી, આવી વ્યવસ્થા જોઈ નથી. અને જે અદ્ભુત વૈકુંઠના રસોયા, અને જે રસોઈ બનાવી, એની સુગંધ જ્યાં ફેલાણી ચારેય દિશામાં, આ તો ઐશ્વર્યમય રસોઈ હતી, દેવી રસોઈ હતી. જે ચોરે બેઠા હતા ને એના નાકના ટેરવા ફૂલવા માંડ્યા. એ સુગંધ આવી, દાળ શાકની જામ વઘારની સુગંધ ફેલાણી ને પછી એના છોકરાઓને કહે કે આ ભગતડો કહી તો ગયો સાગમટે, પણ જરા જોવા જાવ તો એટલી બધી આવી મધુર સુગંધ આપણે ક્યારે લીધી નથી. નક્કી કોઈ મોટા શેઠને પાડ્યો લાગે. અને છોકરાઓને મોકલ્યા. છોકરા જાય ને જ્યાં છોકરાવે જોયું, છોકરાઓ તો જેવું એવું સાચું જ કે નિખાલસ બાળકો હોય એટલે સત્ય કીધું છે. અરે બાપા, દાદા, આવી રસોઈ તો કોઈ દી ભાળે નથી. આપણે આખા જુનાગઢમાં એટલી 84 થઈ, પણ કોઈ દિવસ આવી રસોઈ, આવી વ્યવસ્થા કોઈ દી જોવા નથી આવી. આવી અદ્ભુત રસોઈ બની રહી છે. એટલે સીધા કહે છે, જે નાગર બ્રાહ્મણો બેઠા હતા ને, કહે તો તમારી માતાઓને કહો મહેતાજીને ત્યાં કાર્ય છે, આજે ત્યાં જવું જોઈએ, તેને કાર્યમાં એને મદદ કરાવે, કામકાજ હોય, જાઓ જલ્દી કહો જાય. જ્યાં જાય આ તો ભગવાન હતો, અખિલ બ્રહ્માંડ નાયક હતો. વ્યવસ્થા બધી સ્વયં સંચાલિત થઈ રહી હતી નરસિંહ મહેતાના રૂપમાં. અને એક બાજુ માણેક મહેતી, એને ખબર નથી કે આ ભગવાન છે. મહેતાના રૂપમાં એને કહે છે કેટલું મોડું થઈ ગયું છે, ઠપકો આપે છે. પછી કહે જલ્દી જાઓ અને આપણા કુળ ગોરને તમે કહી આવો, આમંત્રણ આપી આવો કે વિધિ કરાવવા માટે આવે. અને આજે સ્વયં નરસિંહ મહેતાના રૂપમાં અખિલ બ્રહ્માંડ નાયક એ કુળ ગોરની શેરીમાં ચડ્યા. અને એ માર્ગમાં જાય, જૂના ઢબની જે દેશી મેળી હતી એ મેળી ઉપરથી બારી હતી, બારીમાંથી માર્ગ દેખાય. માર્ગથી સામે ચાલી આવતા ભક્તરાજ નરસિંહ મહેતાને જોયા એટલે જેના કુળ ગોર હતા
એને એમ થયું, એકદમ ક્રોધમાં આવીને કહેવા લાગ્યા એના છોકરાને, હે છોકરા, આ દરવાજો બંધ કરી દેજો, કારણ કે પેલો ભગતડો આવે છે, કોઈ દિવસ કંઈ શીખ આપતો નથી, દક્ષિણા આપતો નથી, એના પિતાનું શ્રાદ્ધ છે એટલે આજે સત્કર્મ કરાવવા માટે આવે છે, દરવાજો દઈ દો. દરવાજો બંધ કરાવી દીધો. વ્યાખ્યાનકાર કહે છે, આજે એ કુળ ગોરે એનો દરવાજો બંધ નથી કર્યો, પણ આજ એના ભાગ્યનો દરવાજો બંધ થઈ ગયો છે, કારણ આવનાર અખિલ બ્રહ્માંડ નાયક હતો. નરસિંહ મહેતા એ વિનંતી કરી, ભગવાનના રૂપ, જે ભગવાનના રૂપમાં છે નરસિંહ મહેતા વિનંતી કરી, પ્રણામ કરે છે કે બાપજી, આજ મારા પિતાનું શ્રાદ્ધ છે, તમે પધારો. ચોખ્ખી ના પાડી દીધી. તે કોઈ દિવસ દક્ષિણા આપી છે? તે કોઈ દિવસ વસ્ત્રદાન કર્યું છે? તે કોઈ દિવસ સત્કર્મ કરાયું છે? તારા મોટા ભાઈને ત્યાં પ્રતિ વર્ષ અમે જાય છે, અમારું ભોજન કરાવે છે, અમને એટલી દક્ષિણા આપે છે. આજ સુધીમાં કોઈ દિવસ તે પાય અમને દક્ષિણા નથી આપી. આમ અરે નરસિંહ મહેતાના રૂપમાં ભગવાન હાથ જોડ્યો. ધન્ય છે ભક્તરાજ નરસિંહ મહેતાની ભક્તિને. હાથ જોડીને કહે, અરે બાપજી, તમે તો માવતર કહેવાઓ, મારા વડીલ કહેવાઓ, અમારો આશરો કહેવાઓ, અમારી જેવી સ્થિતિ, એવી શક્તિ, એવી અમે ભક્તિ કરીએ બાપા, તમારે ગુનો હૃદયમાં ન ધરાય, અમને માફ કરો, અમે છોરું કહેવાય, તમે માવતર કહેવાઓ. ભગવાન વિનંતી કરે, પણ છતાં પણ એકદમ ક્રોધમાં આવીને આજે એની મતિ ભ્રષ્ટ થઈ ગયેલી કુળ ગોરની, એટલે એમ કહે કે આજથી તું મારો યજમાન નહીં, હું તારો ગોર નહીં. આમ એક બે વાર કીધું એટલે ભગવાને નરસિંહ મહેતાના રૂપમાં કીધું, તું બાપા તો કામ કરો, હવે બોલેલું નહીં ચાલે, હવે મને લેખિત કરી દો, લખી દો, એક કાગળમાં મને લખી દો કે આજથી પછી તું મારો યજમાન નહીં ને હું તારો ગોર નહીં. કાગળ લખ્યું છે, કાગળ પેન ખડીયો કલમથી લખાવી અને ભગવાને પોતાની પાસે રાખ્યું છે અને ત્યાંથી નીકળ્યા. માર્ગમાં એક ખેડૂત બ્રાહ્મણ, એકદમ ભોળો, ભોળાનાથની સેવા કરનારો, કોઈ મંત્ર આવડે નહીં, કોઈ સંસ્કૃત આવડે નહીં, પણ હૃદયનો ચોખ્ખો, આર પાર એકદમ નિર્મળ મનનું ભોળો બ્રાહ્મણ હતો. ભોળાનાથને લોટો જળ ચડાવ્યો તો ઓમ નમો શિવાય બોલે એવું બ્રાહ્મણ. ઓમ નમઃ શિવાય ન આવડે ને આવા બ્રાહ્મણ હોય કે આવો ભક્ત હોય એ ભગવાનને વધારે પ્રિય લાગે છે. હૃદયનો ભાવ સાચો છે. અને આજે એ ખેડૂત બ્રાહ્મણ ખેડૂત હતો એટલે હળ ખંભે લઈને આવતો હતો ગામ તરફ. એમાં ભગવાનના રૂપમાં નરસિંહ મહેતા સામે મળ્યા, એને વંદન કર્યા. પ્રણામ છે ભૂદેવ, પ્રણામ છે, વંદન છે. કહે, આજે મારા પિતાનું શ્રાદ્ધ છે, બાપજી આપ મારા ઘરે પધારો, આપ વિધિ કરાવો. અરે ગરીબ બ્રાહ્મણ, ભોળો બ્રાહ્મણ ખેડૂત ક્યારે કોઈ વિધિ કરાવેલી નહીં. કહે, મને કંઈ આવડતું નથી, હું શું વિધિ કરાવું? તો કે નહીં, તમે પધારો, બસ એટલું મારી માટે ઘણું છે. તમે બ્રાહ્મણ છો, બ્રાહ્મણ પૂજનીય છે, તમે પધારો. ભગવાન વિનંતી કરી ત્યારે કહે, મને કંઈ વાંધો નહીં. ભગવાન એને લઈ આવ્યા છે, પ્રેમપૂર્વક એને ઘરે લઈ આવ્યા. અને ઘરે લાવ્યા નહીં બ્રાહ્મણ એટલે સીધો આદેશ માણેક મહેતીને કર્યો. માણેક મહેતી, ભૂદેવ આવી ગયા છે, એમને બેસવા માટે એક સોનાનો બાજોટ લઈ આવો. હવે સોનાના બાજોટની વાત કરી. માણેક મહેતી કે એક સોનાની વાળી હતી એ વેચાવી નાખી ને હવે દાતારી કરે છે. જાઓ મંદિરની અંદર. અને માણેક મહેતીને કંઈક ઉજાસ લાગ્યો, કંઈક તેજ લાગ્યું, કારણ કે બોલનાર પરમાત્મા હતો, ભગવાન હતો. અને જ્યાં નિજ મંદિરની અંદર ઠાકોરજીના મંદિરમાં જાય ને ત્યાં તો ખૂણામાં એ સોનાના પાટલાનો એક આખો ઢગલો પીડ્યો હતો. સોનાનો પાટલો લઈ, બાજોટ લઈ, અને એક બેસવા માટે, બીજો એક પૂજા પાઠની સામગ્રી રાખવા માટે, બે બાજોટ સુવર્ણના મંગાવ્યા છે. અને જ્યાં ભૂદેવને કહે, હવે મંત્ર બોલો, શ્લોક ચાલુ કરો. હવે એ ભૂદેવ કહે, નેતાજી મને આમાં બેસાડોમાં, હું ધૂળમાં બેસનારો ખેડૂ, ઢેફામાં હું બેહું, હું બાજોટ ઉપરથી નીચે પડી. અરે કઈ વાંધો નહીં, તમે અમારા ભૂદેવ છો, બિરાજો બિરાજો. અને હવે મંત્રની શરૂઆત કરો. તો કહે, મંત્ર
મને કંઈ નથી આવડતું. તો કે રાધા કૃષ્ણ આવડે? રાધા કૃષ્ણ બોલો, રાધા કૃષ્ણ. અને જ્યાં એકવાર રાધા કૃષ્ણ, બીજી વાર રાધા કૃષ્ણ જ્યાં બોલ્યા અને ભગવાનની ટચલી આંગળીનો સ્પર્શ જ્યાં એની જીહવા સાથે થયો, ત્યાં જીહવે સદૈવમ ભજ સુંદરાણી નામાની કૃષ્ણસ્ય મનોહરાણી. હે કૃષ્ણ હે યાદવ હે સખેતી અજાનતા મહિમાનમ તવેદમ. ભગવાન હે કૃષ્ણ જ્યાં મંત્રોની સ્તોત્ર ગાન શરૂ થઈ ગયા, સ્તવનું શરૂ થઈ ગયા, ભગવાનનો સ્પર્શ થાય પછી તો શું ખામી રહે? વિધિ થઈ છે. એમાં ગામમાંથી જે બ્રાહ્મણ પત્નીઓ હતી તે ભોજન કરવા માટે આવે છે બધા. એટલે મહેતાજી ભગવાનના રૂપમાં કહે છે કે માતાઓ બહેનો, આજે મારા પિતાનું શ્રાદ્ધ છે ને તમે આવા જૂના વસ્ત્રો પહેરીને આવ્યા છો. એટલે પેલી બહેનો માતાઓ કહે, મહેતાજી અમે ઉતાવળમાં નીકળ્યા, કામકાજમાં હતા, ઉતાવળમાં અમે આવી ગયા, હમણાં થોડી વારમાં અમે નવા વસ્ત્રો ધારણ કરીને. અરે અરે હવે ધક્કો ન ખવાય, ઉભા રહો. માણેક મહેતી, હા, આ બધી જ માતાઓને બહેનોને સોનાના વરખવાળી સુંદર સાડીઓ બધાને એક એક આપો. હવે માણેક મહેતી કહે, હું જ્યારથી પરણીને આવી ત્યારે નવી સાડી ભાળી નથી. થીગડા મારી મારીને હેડલૂમ કયા રંગની મૂળ સાડી હતી ખબર નથી રહી. ના જે સોનાની સાડી, પણ જે સોનાના પાટલા જોયેલા ને, બાજોટ જોયેલા ને, એટલે થોડી શ્રદ્ધા બેઠી. એટલે જ્યાં મંદિરની અંદર ગયા ત્યાં તો સુવર્ણની સાડીઓનો એક ઢગલો પડેલો. બધી જ બહેનોને સોનાની સાડી અર્પણ કરવામાં આવી છે. અને આ વાત જુનાગઢમાં ફેલાણી. એટલે પછી જે ઓલા નાગરો હતા ને કહે છે એના છોકરાઓને કે તમારી માતાઓને કહેજો જાઓ જલ્દી મહેતાજીની ઘરે કામકાજ હોય એમાં મદદ કરવી જોઈએ, આજે અવસર છે એમના ઘરે. પણ એક ખાસ ખ્યાલ રાખજો, કપડાં નવા પહેરીને ન જાય, જૂની સાડીઓ હોય એ પહેરીને જાય. યુવાન મિત્રો હતા એ બધા જાય છે જુનાગઢમાંથી, અને જ્યાં જાય એટલે મહેતાજી એને તુલસીની માળા આપે, રુદ્રાક્ષની માળા આપે, પણ એ સોને મઢેલી હો, ઉપવસ્ત્રો આપે સોના મઢેલા, સોનાના વરખવાળા. આમ લાણી શરૂ થઈ, સુવર્ણમય લાણી શરૂ થઈ. કારણ કે આ તો જગતપતિ દ્વારિકાધીશ હતો, ખૂનાની નગરી વાળો હતો. સુવર્ણનું દાન શરૂ થયું. અને એમ કહેવાય છે આ ખેલ ચાલ્યો. માણેક મહેતી મનોમન વિચાર કરે કે 5 વ્યક્તિ માટેનું સીધું સામગ્રી માંડ માંડ પૂરું થયું. ઘીમાં ફાફા પડતા હતા ને આ બધી પાછી હવે આ બધા જાય ને પછી વાત. મનોમન વિચાર કરે, ભગવાન તો અંતર્યામે છે, જાણે ગયા. માણેક મહેતીને કહે કે આ બધું પૂરું થયા પછી અહીંયા ઊભો રહી બીજો નરસિંહ મહેતા ખરો, પણ બીજો એક બાજુ આ બધું ચાલે છે. ભોજન રસોઈ તૈયારીઓ શરૂ થઈ અને એમ કહેવાય છે એટલી અદ્ભુત રસોઈ બની છે અને પંગતો લાગી છે. બધા જમવા માટે પધાર્યા છે, પંગતો પથરાણી છે અને જે નાગરો આવ્યા છે બધા જ શ્લોકો સાખીઓનું ગાન કરે છે, મંત્ર ઉચ્ચાર કરે છે, જય જયકાર કરે છે નરસિંહ મહેતાનો. રસોઈ જ્યાં પીરસાણી, પેલા તો જે પાત્રો પીરસાણા, થાળી, વાટકા, ચમચી, ગ્લાસ, લોટા, બાજોટ મૂકવામાં આવ્યા. એક ઉપર બેસવાનું, એક ઉપર થાળ રાખવાનું, એ પણ સોનાના. થાળીઓ પણ સોનાની, ચમચી, વાટકા બધું જ સોનાનું. આ બધા જોઈ રહ્યા, આખું ફાટી રહ્યું નાગરોની. મનોમન વિચાર કરે કે આ ભગતડા એ બહુ મોટા માણસને માર્યો લાગે. એ મનમાં ને મનમાં સળગે છે. કોઈ મોટા વેપારીને પાડ્યો લાગે છે. અને સોનાના જે વાસણો આપવામાં આવ્યા છે બધા જ બ્રાહ્મણોને. એક એક પિતાંબરી સોનાના વરખવાળી, રુદ્રાક્ષની માળા સોને મઢેલી, બધી જ
વસ્તુમાં સોનું તો આવે જ, એવું જ બધું દાન કર્યું. અને જ્યાં રસોઈ પીરસાણીને પીરસનારા પણ કોઈ જેવા તેવા નહીં. ઉદ્ધવ આવે, અક્રૂર આવે, ખગપતિ ગરુડ આવે, ભગવાનના પાર્ષદો, ભગવાનના ભક્તો એ પીરસે છે. અને જે ભોજનની ઝપટ શરૂ થઈ અને જે નાગરોએ જે લાડુ ઉપાડ્યા, વર્ણન છે કેટલી પ્રકારના ભોજન. ચૂરમાના લાડુ, ઘીવાળા લાડુ, ગોળવાળા લાડુ, ખાંડના લાડુ, જાત જાતને બધી જ પ્રકારની ડાળો, અદ્ભુત રસોઈ બનાવી છે. અને જ્યાં એ પીરસાણું અને બ્રહ્માર્પણમ કહી અને જ્યાં ભોજન હરિહરનો હાથ પીડ્યો અને ભોજન શરૂ થયું, પછી જેટલું જમે એટલી ભૂખ વધુ લાગે. આવું ભોજન. અત્યારે આપણે ભોજન કરીએ, જેમ જમીએ ને એમ ભૂખ તૃપ્ત થતી જાય, શાંત થતી જાય. પણ આ ભોજન કંઈક જુદું હતું, જેમ જમે ને એમ ભૂખ ઉઘડે. વ્યાખ્યાનકારે તો એવું લખ્યું છે કે મગન રામ નામના જે ભૂદેવ હતા, મગન ખાય 25 ડાલ 30 કટોરા. એ મગન ખાય 25 ડાલ 30 કટોરા, આનંદ રામ ગોળ 30 ડાલ કટોરા. બમન લાડુ મંગવાય, બમન લાડુ મંગવાય, બમન લાડુ મંગવાય. લાડુ 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 બૂમો પડે છે પંગતમાં. હજી આમ પીરસી અને જે પીરસનારાઓ જાય ત્યાં ફરી પાછી બૂમ પડે, લાડુ લાડુ લાડુ. ફરી આવે, હજી પીરસણિયા જે પીરસી ન જાય ને ત્યાં ઝપટ કરી જાય. આવી ભોજન, આવી રસોઈ, સ્વાદિષ્ટ ભોજન. અને એમ કહેવાય છે એટલું બધું ભોજન કર્યું કે શરીર જે હોય ને, શરીરના મુખના ભાગ સુધી ક્યાંય જગ્યા જ નહીં. બોલે ને તોય લાડવા બાર આવે, એટલું ભોજન કર્યું. અને પછી ભોજન કરી કરીને ઊભા થયા. વ્યાખ્યાનકાર કહે છે કે બાપા હતા આનંદ રામ રામના બાપા. ઊભા થયા એટલે એનો છોકરો એની હારે હતો, બાજુમાં બેઠો હતો. એને પૂછે, જટાશંકર બેટા જરા મારા પગમાં જોતો, મારા પગમાં જોડા છે કે નહીં? એનો છોકરો જટાશંકર કે બાપા મારાથી હેઠું જોવાતું નથી, હું તમારી શિખા જોઈ તમારી ચોટલીના આધારે હાલું છું. નીચું જોઈએ તો ચક્કર આવવા લાગે છે. આવી હાલત મારી પણ છે. એટલું ભોજન લીધું. અને પછી બીજા જે હતા ને એ નાગરો કહે નરસિંહ મહેતાની, મહેતાજી આ બધા કિંમતી વાસણો છે અને તમે જાળવીને રાખજો, બધું સાચવીને સંભાળજો. એ સલાહ આપવા ગયા ને તે નરસિંહ મહેતા કહે એને બહુ સાચવવાનું ન હોય, એ લેતા જાઓ બધું, જે જમ્યા હોય એ વાસણો પણ તમારા. અને પછી જે સોનાની જે પિતાંબરીઓ આપેલી, એ પિતાંબરીઓમાં જૂઠા વાસણો એ બધું ભેરું, થાળી ને વાટકા ને ચમચી ને એ આમ ખંભે જોડી કરીને નાખ્યું. અને પછી જાય છે. ડાળના રગેડાઓ ખભા ઉપરથી ઉતરે છે, નીચું તો જોવાતું જ નથી. એટલું ભોજન લીધું. આખી પરંપરા ચાલે છે. આજે પણ જુનાગઢની અંદર લડ્ડુ ભોજનની પ્રતિ વર્ષ એવી સ્પર્ધા થાય છે. વધુ લડ્ડુ ભોજન કોણ કરે, એ સમ નરસિંહ મહેતા વખતથી ચાલ્યું આવે છે. પછી એમ કહેવાય છે કે બધા બ્રાહ્મણો ગયા, નરસિંહ મહેતાનું કાર્ય સંપન્ન કર્યું છે ભગવાન અખિલ બ્રહ્માંડ નાયકે. એમાં જે ભક્તરાજ નરસિંહ મહેતા જે વૈષ્ણવના હાટની સામે જે ભજનો ગાય છે, પદ ગાય છે, એ ભાન ભૂલી ગયેલા. એને ખબર પડી, થોડીક સ્મૃતિ આવી, જાગૃત થયા, ભાવ દશામાંથી બહાર આવ્યા અને ખબર પડી કે મારા પિતાનું શ્રાદ્ધ છે. અને અચાનક નરસિંહ મહેતાને થયું કે હે શેઠ, જલ્દી મને ઘી આપો, મારા પિતાનું શ્રાદ્ધ છે, ઘણો સમય વીતી ગયો, હું જલ્દી જાઉં. અને એમ કહેવાય છે કે નરસિંહ મહેતા હાથમાં તપેલી ઘી લઈ અને ઘર તરફ આવે છે. વ્યાખ્યાનકાર કરે છે, કહે છે તેલી ઘી તપેલી હાથ જો ધર
हे मुख गोविंद गोविंद गोपाल जो धरणी पेली तपेली हाथ जो धरण तेरी हाथ जो धरणी धरनु व्यार गोविंद गोविंद गोपाल गो हे मुख गोविंद गोविंद गोपाल जो હાથમાં ઘીની તપેલી લઈ અને પોતાને ઘરે આવ્યા. માણેક મહેતીને કહે, લ્યો મહેતી, આ ઘી લઈ આવ્યો છે. ને જ્યાં ઘી તપેલી આપે છે ત્યાં માણેક મહેતીનો મગજ ગયો કે એટલું બધું કર્યું, આખી નાતને જમાડી, એટલી સાડીઓ, એટલી પિતાંબરીઓ, એટલા વસ્ત્રદાન, એટલા આભૂષણનું દાન, આ બધું કર્યું અને હજી તપેલી અને આ ઘી, આ બધા શું લખરા છે? મહેતાજીને એમના પત્ની ઠપકો આપે છે કે એટલું બધું કર્યા પછી હજી આ શું બાકી રહ્યું? અને ત્યારે નરસિંહ મહેતા મેતીની આંખમાં જોયું ને તો કંઈક અલગ તેજ હતું, કંઈક અલગ ચિત્ર દેખાતું હતું. આજ કંઈક વિચિત્ર ઘટના બની છે એવો અણસાર મહેતાને લાગ્યો. એટલે મહેતાએ પ્રશ્ન કર્યો, મેતી હું હતો? હા. તમે જ હતા તો બીજું કોણ હતું? તો કહે હું જ હતો. હા. નરસિંહ મહેતા કે હું જ હતો તો તે એને કઈ જેમ તેમ કીધું તો નથી? કેમ કહું નહીં? કહું તો ખરું. ખરી આવ પધારો. ક્યાં ગયો છે? દામોદર કુંડે સ્નાન કરવા ગયો છે. નરસિંહ મહેતાના હાથમાંથી તપેલી પડી ગઈ, આંખમાંથી પ્રેમાશ્રુ વહેવા લાગ્યા. અને પેલા તો નરસિંહ મહેતા ગયા છે પેલા કુળગોરને ત્યાં. એને એમ થયું કે જો હું આને કંઈ નહીં આપું તો આજે એને દુઃખ થશે અને આ ખરા નરસિંહ મહેતાને પરેશાન કરશે, એની પાસે દક્ષિણા માંગશે, કંઈક કરશે. એટલે એમનો ઉદ્ધાર કર્યો છે, કુળગોરને ક્ષમાદાન કર્યું ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં. કે બાપજી, તમારો કહેવાનો તો અધિકાર છે, તમે અમને ઠપકો આપી શકો, અમને ખોટું ન લાગે. આમ કહી અને વાતનું સમાધાન કરી નાખ્યું. ભગવાન દ્વારકાધીશ દામોદર કુંડે જાય છે. કુંડ દામોદર સમીપે હજુ એવું લાગ્યા કરે છે કે નરસૈયાની કરતાલો હજુ વાગ્યા કરે છે. આજે પણ એ પુરાવો છે, એનું પ્રમાણ છે. કુંડ દામોદર ભગવાન ત્યાં સ્નાન કરવા ગયા છે અને નરસિંહ મહેતા જાય છે દામોદર કુંડે, પણ ત્યાં કંઈ ન મળે. ભગવાન જતો રહ્યો એટલે ભગવાને આપેલો જે કેદાર રાગ હતો અને જે નરસિંહ મહેતાએ રાગ કેદાર કર્યો અને કેદાર રાગ ભગવાન એની વરદાન આપેલું કે જ્યારે કેદારો ગાશે ત્યારે પરમાત્મા પ્રગટ થશે. જ્યાં કેદારનું આરાધન કર્યું, ભગવાન નરસિંહ મહેતાની આંખમાં આંસુ છે. કુંડ દામોદરના કિનારે ઉભા ઉભા પ્રભુ પુકારે છે. દર્શન દો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે. દર્શન દો ઘનશ્યામ द्वार दया का जब तू खोले पंचम सुर में गूंगा बोले. द्वार दया का जब तू खोले पंचम सुर में गूंगा बोले. अंधा लंगड़ा
लंगड़ा चल कर पहुँचे काशी दर्शन दो श्यामनाथ मोरी अखिया प्यासी दर्शन दो જ્યાં નરસિંહ મહેતાએ કેદારનું આરાધન કર્યું, કેદાર રાગ નરસિંહ મહેતાની દેણ છે, ત્યાં તો ભગવાન પ્રગટ થયા. ભગવાન પ્રગટ થયા પછી તો એમ કહેવાય છે, વ્યાખ્યાન તો ઘણું મોટું છે. ભગવાન રાધા કૃષ્ણ પધાર્યા, સાષ્ટાંગ વંદન કર્યા છે. પ્રભુ, મારા પરિવારને, મારા સમાજને, આખા જુનાગઢને તમે ભોજન કરાવી ગયા અને તમારા ભક્તને તમે ભૂખ્યો રાખશો? મને ભૂખ્યો રાખશો તમે? ભગવાન કરુણા નિધાન છે, ભક્ત વત્સલ છે, ભક્તો ઉપર કૃપા કરનાર છે. પછી એમ કહેવાય, ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી પધાર્યા છે, શંકર અને પાર્વતીને પણ પધાર્યા છે, બ્રહ્મા અને બ્રહ્માણી પધાર્યા. ધન્ય છે જુનાગઢની ધરાની, ધન્ય છે ભક્તરાજને, નરસિંહ મહેતાને. તેમને ત્યાં ત્રિદેવ સપત્ની ભોજન માટે પધાર્યા. અને ત્યારે નરસિંહ મહેતા પ્રભુને કહે, પ્રભુ હવે થોડી વાર ઉભા રહેજો, કારણ કે હું મારા મોટા ભાઈને બોલાયો. વાહ છે નરસિંહ મહેતા. નરસિંહ મહેતાના મોટા ભાઈ વંશીધર, જેણે અપમાન કરેલું, તિરસ્કાર કરેલો નરસિંહ મહેતા અને એમના પત્નીનો, તેમને ત્યાં આજે કોઈ ભોજન માટે ગયું નથી. એમને બેઠા છે નિરાશ થઈને. અપમાન કરેલું એટલે સામેથી કઈ રીતે આવી શકે? પણ આજે નરસિંહ મહેતાનું તો ભક્ત હૃદય છે, એ સામેથી જાય છે, અમને એના મોટા ભાઈને, ભાભીને વિનંતીપૂર્વક પ્રેમથી બોલાય આવે છે અને ભોજન કરવા, ત્રિદેવની સાથે એને ભોજન કરવા બેસાડ્યા છે. આ એ ધરતી છે, આ ધરતીનો મહિમા છે, આ ગિરનારની ભૂમિ છે, આ સંતોની ભૂમિ છે. ધન્ય છે આવા ભક્તોની. આ ભક્ત ચરિત્ર સાંભળવાથી આપણને એક બળ મળે છે. કલિકાલની અંદર પ્રભુ ભક્તિના પથે નીકળ્યા હોય તો આ ભક્ત ચરિત્રો સૌથી મોટું સંબલ છે. ભક્ત ભક્તિ ભગવંત ગુરુ ચતુર નામ વપુ એક, ઇનકે પદ બંધન કિએ નાસે વિઘ્ન અનેક. ભક્તોનો મહિમા અનેરો છે. એવા ભક્ત ચરિત્રનું ગાન આપણે સંક્ષેપમાં કર્યું છે. જે અમર ચરિત્રના આખ્યાનોમાં, પૂજ્ય બાપુની કથામાં આ નરસિંહ મહેતાનું વ્યાખ્યાન અનેક વાર સાંભળ્યું છે, નાનપણમાં પણ. તો અત્યારે કથાને વિરામ આપું, સમય તો થઈ ચૂક્યો છે. બપોર પછીની કથામાં આપણે શ્રી અયોધ્યા કાંડનો પ્રારંભ કરશું અને જે સમય છે એ પ્રમાણે અતિ સંક્ષેપમાં સારૂપે દર્શન કરતા કરતા રામાયણની પ્રાસંગિક યાત્રા કરતા આપણે આગળ વધશું. અત્યારે કથાને વિરામ આપું. એ પૂર્વે 2-4 મિનિટ માટે હરિનામનો આશ્રય કરીએ ભાવથી. શ્રી રાધે ભજ મન શ્રી રાધે, श्री राधे भज मन श्री राधे, श्री राधे गोविंद भज मन श्री राधे, श्री राधे गोविंद भज मन श्री राधे, श्री राधे जय जय राधे राधे, श्री राधे जय
मन श्री राधे भज 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 मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे राधे भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे भज मन 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 श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे भज मन 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 श्री राधे श्री वृंदावन राधे राधे श्री वृंदावन राधे राधे नंदगांव में राधे राधे नंदगांव में राधे राधे श्री गोवर्धन राधे राधे श्री गोवर्धन राधे राधे परिक्रमा में राधे राधे परिक्रमा में राधे राधे त्रिपुरा में राधे राधे त्रिपुरा में राधे राधे त्रिपुरा में राधे 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 यमुनानगर में राधे राधे राधाकुंड में राधे राधे गोकुल में राधे 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 यमुना तट पे राधे राधे सीकट पे राधे राधे सीकट पे राधे 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 संतो बोले राधे राधे भक्तों बोले राधे 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 गैया बोले राधे राधे गैया बोले राधे राधे गोपी बोले राधे राधे गोपी बोले राधे 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 रमण रेख में राधे राधे रेख में राधे राधे बरसाने में राधे राधे बरसाने में राधे 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 रामपुरा में राधे राधे रामपुरा में राधे 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 जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे। બપોર પછી 3 વાગે ફરી રામકથા રૂપી યાત્રા કરશું. ભાવથી જય જયકાર.